Jai Swaminarayan. Aryan, what is your favorite sweet dish in the Annakut? Penda and jalebi because we make it for Bhagwan, and even better because we make it for Bhagwan to make him love us. જય સ્વામિનારાયણ. નીરવભાઈ, તમારું ફેમિલી અન્નકૂટમાં કઈ રીતે પાર્ટિસિપેટ કરે છે? જય સ્વામિનારાયણ. અમે એક વીકથી બધા ફેમિલી ભેગા થઈ અને સ્વીટ અને ફરસાણ બનાવ્યું છે. સ્વીટમાં અમે કેવર બનાવ્યું છે દર વર્ષે, અને અમે અમારા બેકયાર્ડમાં શેરડી વાવી અને શેરડીનું આરતીનું મહત્ત્વ અન્નકૂટમાં બહુ મહત્ત્વનું હોય છે. એને આ મેરાવી કહેવાય છે. તો આ મેરાયાથી અન્નકૂટની આરતી થાય છે. જય સ્વામિનારાયણ. Why is the Annakut important in our tradition? Ankut is important because it reminds us that God has given to us whatever that belongs to God. It reminds us of a humility. It's also our tradition and our chance to offer it back to the God. સ્વામિનારાયણ સ્વામી, આપણે શા માટે આટલી બધી વાનગીઓ અન્નકૂટમાં ભગવાનને ધરાવતા હોઈએ છીએ? અન્નકૂટની વાનગીઓ ખાસ કરીને જે ભક્તોનો પ્રેમ છે, ભક્તિભાવ છે, એ ભગવાનના ચરણો સુધી પહોંચે એના માટે આ બધી પ્રિપેરેશન છે. આમ તો શાસ્ત્રોમાં એવું લખ્યું કે ભક્તિ નિરાકાર છે, ભક્તિને કોઈ આકાર નથી, પણ આ વાનગીઓના માધ્યમથી એક એક વાનગીની અંદર એક એક ભક્તોનો પ્રેમ, લાગણી, સ્નેહ એ બધું છલકાય, ઉભરાય અને એ ભગવાનના ચરણો સુધી પહોંચે એના માટે આ અન્નકૂટની દરેક વાનગીઓ ભગવાનના ચરણોમાં નવા વર્ષે ખાસ કરીને અર્પણ થતી હોય છે. નવા વર્ષના પ્રારંભે હિન્દુ સંસ્કૃતિમાં અન્નકૂટ શા માટે ધરાવવામાં આવે છે? ખાસ કરીને આમ તો આ સમસ્ત બ્રહ્માંડ છે, સમસ્ત વિશ્વ છે, એ ભગવાનને આધારે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. ચરાચર સૃષ્ટિમાં સર્જનહાર ભગવાન છે, એનું બનાવનાર ભગવાન છે. આપણને આટલું સરસ એ આપનાર એ આપણા ભગવાન છે. ત્યારે તવ તુભ્યમ સમર્પયામી. આમ તો આમાં આપણું કાંઈ છે નહીં, પણ નવા વર્ષનો પ્રારંભ થાય ત્યારે ભગવાનના ચરણોમાં એ આપણા હાથની જે વાનગીઓ છે એ વાનગીઓ એ ભગવાનના ચરણે અર્પણ થાય અને ભગવાનને નૈવેદ્ય ધરાવવામાં આવે અને આપણો નવા વર્ષનો પ્રારંભ થાય એવી શુભ ભાવના સાથે અન્નકૂટ ધરાવવામાં આવતો હોય. શ્રી કૃષ્ણ પરંપરાની અંદર, વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ ગોવર્ધન પૂજા થતી હોય, ભગવાનને અન્નકૂટ એ નિવેદિત કરવામાં આવતા હોય. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ભક્તો નવા વર્ષના પ્રારંભે અનેક પ્રકારની વાનગીઓ પોતપોતાના ઘરેથી લાવી અને ભગવાનને એક નિવેદ ધરાવી અને શુકન કરી ભગવાનને અર્પણ કરે અને પોતાના નવા વર્ષની શુભ શરૂઆત કરતા હોય. આપણે નવા વર્ષે એકબીજાના ઘરે જઈએ તો એકબીજાને મોઢું મીઠું કરાવીએ છીએ. ત્યારે જેના આધારે આપણો પ્રાણ છે એવા સર્વસ્વ આધાર સૃષ્ટિના સર્જનાર એમને પણ મુખ મીઠું કરાવી અને નવા વર્ષનો પ્રારંભ થાય તો આપણું આખું એ વર્ષ એ મીઠાશ ભરું થાય અને આપણા જીવનમાં પણ નવીન મીઠાશ આવે એવી શુભ ભાવનાથી અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે. How do the seva make you feel? Well, Seva gives me happiness. It feels like I'm serving directly to God. What message would you like to share with everyone who watching this video? Ankut is not just a festival. It's a feeling of unity, love and devotion. I invite everyone to join this Ankut next year and do seva and experience this divine join together. Jai Swaminarayan.